અધિક માસ ચાલી રહ્યો છે ત્યારે માંડવીના સુપ્રસિદ્ધ મહાકાળી માતાના મંદિરે કાળી ચૌદશના શણગારનો મનોરથ અને આમ્ર મહોત્સવ ઉજવાયો હતો। વડોદરા શહેરના મધ્ય ભાગમાં આવેલ માંડવીનું મહાકાળી માતાનું મંદિર એક ઐતિહાસિક અને પૌરાણિક ધર્મસ્થળ તરીકે ઓળખાય છે। ગાયકવાડ શાસનથી જ અવિરત આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે। આ મંદિરમાં વર્ષભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। અધિક માસની વિશેષ ઉજવણીના ભાગરૂપે આજે મંદિરમાં કાળી ચૌદશ શણગારનું મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીને વિશેષ શણગારથી અલંકૃત કરવામાં આવ્યા હતા, જેને નિહાળવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ સાથે જ આમ્ર મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે મંદિર પરિષદમાં ભક્તિમય અને ઉત્સવમય વાતાવરણ જોવા મળ્યું હતું। મંદિરના મહંત હેમંત જાનીના જણાવ્યા અનુસાર અધિક માસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજે યોજાયેલા કાળી ચૌદશ શણગારના મનોરથ તથા આમ્ર મહોત્સવના મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। દામાજીરાવ પિલાજીરાવ વખતના મહાકાલીનું મંદિર છે। શરૂઆતમાં જૂનું મંદિર ભદ્ર કચેરીમાં હતું, હવે અહીંયા 1932થી અહીંયા લીધું છે। ત્યાં આગળ મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી, ચોરી થઈ હતી। એટલે આ અધિક મહિનામાં એવું કહેવાય છે કે વર્ષમાં જેટલા પણ તહેવારો આવતા હોય ભગવાનના, એ બધા તહેવારો તમે ઉજવી શકો, કારણ આ પુરુષોત્તમ માસ છે, આમાં તમને અધિકમાં અધિક ફળ મળે। એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને ભાવિક ભક્તોનું સુખ સમૃદ્ધિ વધે અને માતાજી પ્રસન્ન વધારે થાય, એટલા માટે આજે કેરી મહોત્સવ અને મહાકાલીના જે મેઇન કાળી ચૌદશ છે એના સ્વરૂપના દર્શન આપ્યા છે આજે।